છેલ્લા 1.5 વર્ષથી અપહરણ થયેલા ભોગ બનનાર દીકરીને તથા આરોપીઓને વારાણસી ઉત્તર પ્રદેશથી શોધી કાઢતી પેરોલ ફ્લો સ્ક્વોડ દાહોદ તથા ચાકલિયા પોલીસ ગઈ તારીખ 22/12/2024ના રોજ ચાકલિયા પોલીસ સ્ટેશને ઈ-પીકો કલમ 363-366 મુજબનો ગુનો રજીસ્ટર થયો હતો, જે ગુનાની તપાસ સર્કલ પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી એચ.સી. રાઠવાઓને કરી રહેલા હતા. અને સદ્દર ગુનાની ભોગ બનનારને ચાકલિયા ટીમ્બી ફળિયાના આરોપી લીલેશભાઈ રસુભાઈ ચરપોટ રહે છે ચાકલિયાની ટીમ્બી ફળિયામાં દાહોદનો તેનો ઘરે મોટરસાયકલ ઉપર બેસાડી અપહરણ કરી લીમખેડા ખાતે લઈ ગયા હતા અને ત્યાંથી સુરત જતી એસટી બસમાં ભોગ બનનારને બેસાડી દીધી હતી. ત્યારબાદ ભોગ બનનારની તેના વાલીઓ વારસાઓને તપાસ કરતા મળી ન આવતા ઉપરોક્ત ગુના નંબરથી ફરિયાદ નોંધાવી હતી. જે ગુનાની ગંભીરતા સમજી પોલીસ મહાનિરીક્ષક શ્રી આર.વી. અંસારી સાહેબ, પંચમહાલ ગોધરા રેન્જ તથા દાહોદ જિલ્લાના પોલીસ અધિક્ષક શ્રી ડૉક્ટર રાજદીપસિંહ ઝાલા સાહેબ તેમજ નાયબ પોલીસ અધિક્ષક શ્રી ડી.આર. પટેલ ઝાલોદ ડિવિઝન સાહેબનાઓએ અપહરણ થયેલા બાળકોને શોધી કાઢવા સારું સૂચન કર્યું હોય, જે અન્વયે જે અલગ અલગ ટીમો બનાવી ભોગ બનનારની સુરત તથા મુંબઈ તેમજ અલગ અલગ શહેરોમાં ભોગ બનનારની શોધખોળ કરતા ભોગ બનનાર મળી આવેલ નથી અને ભોગ બનનારની તપાસ ચાલુ હતી. તે દરમિયાન ભોગ બનનાર દીકરીઓની તેની ફોઈના ઘરે આવેલા હોવાથી પોલીસને જાણ થતાં તેને તાત્કાલિક પોલીસ સ્ટેશન લાવી દાહોદ બાળ કલ્યાણ સમિતિના સપોર્ટ પર્સનની હાજરીમાં પૂછપરછ કરતા ભોગ બનનારે જણાવ્યું હતું કે તેને ગઈ તારીખ 3/12/2022ના રોજ આરોપી લીલેશભાઈ રસુભાઈ ચરપોટ ચાકલિયા ટીમ્બી ફળિયા ઝાલોદજી દાહોદના તેના ઘરેથી તેની પત્ની તરીકે રાખવા સારું મોટરસાયકલ ઉપર બેસાડી લીમખેડા લઈ ગયા અને ત્યાંથી સુરત જતી બસમાં બેસાડી તું સુરત જા, હું પાછળથી આવું છું તેમ કહી સુરત ગયા નહીં, જેથી ભોગ બનનાર સુરત બસ સ્ટેશન ઉતરેલ અને આ લીલેશભાઈ રસુભાઈ ચરપોટ ના ગયા નથી, જેથી ભોગ બનનારને સુરત બસ સ્ટેશનમાં એકલી જોઈ રાહુલ નામના ઈસમે તેને પટાવી ફોસલાવી બસ સ્ટેશનથી નજીકની હોટલમાં લઈ જઈ તેની સાથે દુષ્કર્મ કરી તેને બસ સ્ટેશન ખાતે મૂકી જતો રહ્યો હતો. ભોગ બનનાર બસ સ્ટેશન બેઠેલ હોય અને તે દરમિયાન પૂજા ઉર્ફે સારિયા નામની સ્ત્રી તથા આનંદસિંહ નામનો પુરુષ તેની પાસે આવીને તેને પટાવી ફોસલાવી તેના ઘરે લઈ જઈ 5 દિવસ રાખે છે. ત્યારબાદ બંને જણા ભોગ બનનારને સુરતથી ટ્રેન મારફતે વારાણસી બનાસ ઉત્તર પ્રદેશ લઈ જાય છે અને ત્યાં ભોગ બનનાર પાસે 7 માસ સુધી દેહ વેપારની પ્રવૃત્તિ કરાવેલ અને ત્યારબાદ ભોગ બનનારને અન્ય આરોપી વિરેન્દ્રસિંહ યાદવને સોંપી દે છે, જ્યાં વિરેન્દ્રસિંહ યાદવ ભોગ બનનારને શારીરિક શોષણ કરે છે અને તેની ઓળખીત આકાંક્ષા ઉર્ફે શબનમ બાનુ નવાબ અલી હુસૈન પઠાણ પાસે દેહ વેપારનો પ્રવૃત્તિ કરાવવા સારું મૂકી આવ્યું છે અને ત્યારે ભોગ બનનારને છેલ્લા 10 મહિનાથી તેની પાસે દેહ વેપારની પ્રવૃત્તિ કરાવી અને હકીકત જણાવી આવી, જેના આધારે પેરોલ ફ્લો સ્ક્વોડ દાહોદની ટીમ દ્વારા ગુનાઓને સંડવાયેલા તમામ આરોપીઓને વારાણસી બનારસ ઉત્તર પ્રદેશ ખાતેથી ઝડપી પાડવામાં આવી છે, જેથી આ કામના આરોપીઓ વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરી ભોગ બનનાર દીકરીને તેના માતા પિતાને સોંપવાની તજવીજ કરવામાં આવી છે. પકડાયેલા આરોપીનું નામ આનંદસિંહ તેજ બહાદુર સિંહ ઠાકુર, પૂજા દેવી ઉર્ફે સારિયા, વસીમ ખાન પઠાણ, આકાંક્ષા ઉર્ફે શબનમ બાનુ નવાબ, વિરેન્દ્રસિંહ લાલ પ્રસાદસિંહ, સત્યસિંહ સત્યેન્દ્રસિંહ. આરોપીઓનો ગુનાહિત ઇતિહાસ: આનંદસિંહ તેજ બહાદુર સિંહ ઠાકુર કુલ 6 ગુનો નોંધાયા. આમ છેલ્લા 1.5 વર્ષથી અપહરણ થયેલ ભોગ બનનાર દીકરીને તથા આરોપીઓને વારાણસીથી શોધી કાઢતી પેરોલ સ્ક્વોડ દાહોદ તેમજ ચાકલિયા પોલીસને સફળતા મળી. બ્યુરો રિપોર્ટ, TV18.